અમદાવાદના ખોખરામાં જીન્સના વર્કશોપમાં આગથી અફરાતફરી. અમદાવાદના ખોખરામાં અઠવાડિયામાં બીજી વાર આગની ઘટના સામે આવી. ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા નજીક શરણમ 5 એપાર્ટમેન્ટમાં ચોથા માળે 401 નંબરમાં આવેલા જીન્સના કાપડની દુકાનમાં આગ લાગી. કપડાં હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા એપાર્ટમેન્ટ તેમજ આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. લોકો નીચે દોડી આવ્યા હતા. 21 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 50થી વધુ ફાયરના જવાનોએ પહોંચીને પાણીનો મારો કર્યો હતો. કલાકો સુધી આગ બુઝાવવા માટે કામગીરી કરી. 2.5 લાખ લીટર પાણીનો મારો કરી આગને કાબૂમાં લેવાઈ હતી. શરણમ 5માં ધાબા ઉપર ગેરકાયદે શેડ બનાવવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું, જેને લઈને તંત્ર સામે સવાલો ઊભા થયા છે. શેડ અને બીયુ પરમિશન અંગે તપાસ કરાશે. ફાયરના સાધનો કાર્યરત હતા કે નહીં તેની તપાસ થશે. પારડીના મોતીવાડામાં કંપની ભડકે વળતા દોડધામ મચી. વલસાડ જિલ્લાના પારડીના મોતીવાડામાં આવેલી એક કંપનીમાં આગ લાગી હતી. સેનેટરી પેડ બનાવતી કંપનીમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની 2 ટીમો ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. જ્યારે કંપનીમાં આગ લાગી એ વખતે 50થી વધુ કામદારો કામ કરી રહ્યા હતા અને કોઈ કારણસર જ આગ લાગતા કંપનીમાં દોડધામ મચી ગઈ અને કામ કરતા કામદારો તાત્કાલિક જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા. ફાયરની ટીમોએ કલાકો સુધી પાણીનો મારો કરીને આગને કાબૂમાં કરી. આગ એટલી વિકરાળ હતી કે કંપનીમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો. વફાદાર શ્વાને માલિકનો જીવ બચાવ્યો. હુમલાખોરો ઊભી પૂંછડીએ ભાગ્યા. પોતાના માલિક પર હુમલો કરવા આવેલા હુમલાખોરોને પાળેલા શ્વાને ઊભી પૂંછડીએ ભગાડી મૂક્યા. વફાદાર શ્વાનની બહાદુરીનો આ કિસ્સો મોરબીના ટંકારાનો છે, જ્યાં મિતાણા ગામ પાસે એક ખેડૂત પર અજાણ્યા શખ્સો તૂટી પડ્યા. શરૂઆતના વિડીયોમાં જોઈ શકાય છે કે વાડામાં શ્વાન બાંધેલો છે. માલિક પર હુમલો થઈ રહ્યો છે એ જોઈને ભસવા લાગે છે, પરંતુ બાંધેલો હોવાથી એ પણ લાચાર હતો. આ જ દરમિયાન તેનો માલિક હુમલાખોરોથી બચવા દોડી આવે છે. દિવાલ કૂદવાનો પ્રયાસ કરે છે, પરંતુ દિવાલ કૂદી શકતો નથી. 2 હુમલાખોર જેવા તેની પાસે પહોંચે કે તરત જ શ્વાન વધારે ભસે છે. હુમલાખોરો ડરી જાય છે. આ દરમિયાન ત્રીજો હુમલાખોર હાથમાં પાવડો લઈને શ્વાનના માલિકને મારવા દોડે છે, જેને શ્વાન અટકાવે છે. તરત જ ખેડૂત શ્વાનને છૂટો કરી નાખે છે. પછી તો વફાદાર શ્વાન હુમલાખોરોની પાછળ દોડીને ત્યાંથી ભગાડી મૂકે છે. સામે મોત ભાળી ગયેલા ખેડૂતને તેના શ્વાને નવજીવન આપ્યું. ખેડૂતનો દાવો છે કે હુમલાખોરો કોણ હતા તે અંગે તેઓને કંઈ જ ખબર નથી. જૂનાગઢમાં 3 દરગાહ, 5 મંદિર સહિત અનેક ગેરકાયદે બાંધકામો તોડી પડાયા. જૂનાગઢ મહાનગરપાલિકાએ પોલીસની મદદથી શહેરના મુખ્ય માર્ગો પરથી મોટા પાયે દબાણો દૂર કર્યા. મોડી રાત્રે શરૂ થયેલી આ કાર્યવાહીમાં 3 દરગાહ, 5થી વધુ મંદિરો અને અસામાજિક તત્વોના 2 મકાનો સહિતના દબાણો હટાવવામાં આવ્યા. દબાણ હટાવ અભિયાન અંતર્ગત ગાંધી ચોક, દાતાર રોડ અને તળાવ દરવાજા નજીક પેટ્રોલ પંપ પાસેની દરગાહો દૂર કરવામાં આવી. આ ઉપરાંત ખાડિયા વિસ્તાર સહિતના વિસ્તારોમાંથી અસામાજિક તત્વોના મકાનો પણ તોડી પાડવામાં આવ્યા. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર જાપડાના કહેવા મુજબ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી PILના આધારે રાજ્ય સરકારની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. દબાણકર્તાઓને અગાઉથી નોટિસ આપી દસ્તાવેજો રજૂ કરવા માટે સમય આપવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ ન મળતા આ પગલું લેવામાં આવ્યું છે. આગામી સમયમાં આવી કાર્યવાહી નિયમિત બનાવવામાં આવશે અને તમામ ગેરકાયદેસર મિલકતો સામે આક્રમક કાર્યવાહી કરવામાં આવશે. દબાણો દૂર થવાથી શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશે અને વિકાસ કાર્યો માટે જગ્યા ઉપલબ્ધ થશે. આ તરફ જામનગરમાં ચાલ્યું દાદાનું બુલડોઝર. જૂનાગઢ બાદ જામનગરમાં પણ ચાલ્યું તંત્રનું બુલડોઝર. શહેરના જકાતનાકા સર્કલથી સમર્પણ સર્કલ સુધી ખડકેલા દબાણો હટાવવામાં આવ્યા. તંત્ર દ્વારા વહેલી સવારથી જ દબાણ હટાવવાની કામગીરી કરાઈ. DP રોડની અમલવારીને લઈને દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી. 4 JCB મશીન લઈને ટીમ પહોંચી ગઈ. દબાણ પર બુલડોઝર ફેરવી મકાનો જમીનદોસ્ત કરાયા. પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ શાખાએ ડિમોલિશન કામગીરી કરી. તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. 3થી વધુ જિલ્લામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. રાજકોટમાં પોલીસ સામે 75 લાખની ઘડિયાળની ચોરી. વડોદરાના વાઘોડિયામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. વાઘોડિયા GIDCમાં વધુ એક ચોરીની ઘટના બની છે. આ વખતે કંપની બહાર પાર્કિંગમાં પાર્ક કરેલી કામદારની બાઇક ચોરાઈ છે. શિવ પેકેજિંગ કંપની બહાર પાર્ક કરેલી મોટરસાઇકલની ઉઠાંતરી કરતા શખ્સો કેમેરામાં કેદ થયા. બાઇક લઈ આવેલા 2 ઇસમો પૈકી એકે મોટરસાઇકલ ચોરી કરી બીજી મોટરસાઇકલથી ધક્કો મારી ફરાર થયા. આ તરફ અમદાવાદમાં પગની સારવાર માટે સગા સંબંધી પાસેથી રૂપિયા ન મળતા એક યુવક મિત્ર સાથે મળી ચોરીના રવાડે ચડ્યો. જો કે ચોરી કરવા માટે રિક્ષાનો ઉપયોગ કરવો આરોપીઓને ભારે પડી ગયો. અમદાવાદના મણિનગરમાં આવી જ એક ચોર ગેંગને પોલીસે પકડી છે.
જયનગર સોસાયટીમાં માતાજીની મૂર્તિ, સોના ચાંદીના દાગીના અને આઈફોન સહિતના મુદ્દામાલની ચોરી કરી હતી. પોલીસે 4 આરોપીની ધરપકડ કરી. પૂછપરછમાં ખુલાસો થયો કે સમીર ખાન ઉર્ફે કાણિયો પઠાણને પગમાં સળિયો નાખેલો છે અને તેની સારવારમાં પૈસા ન મળતા તે ચોરીના રવાડે ચડ્યો હતો. આ ચોરીને અંજામ આપવા આરોપીઓએ રિક્ષાનો ઉપયોગ કર્યો અને આ જ રિક્ષાએ આરોપીઓને જેલ સુધી પહોંચાડી દીધા. પોલીસના મતે આરોપી સમીર ખાન પઠાણ અગાઉ 14 ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને 2 વખત પાસા પણ ભોગવી ચૂક્યો છે, તો અન્ય આરોપીઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તો રાજકોટ શહેર પોલીસને તસ્કરોએ પડકાર ફેંક્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી. શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર લાખો રૂપિયાની માલમત્તાની ચોરી થઈ. શોરૂમમાં વહેલી સવારે 66 લાખ રૂપિયાની કિંમતી કાંડા ઘડિયાળ તેમજ 4 લાખ રૂપિયાની રોકડની ચોરી થઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં શોરૂમમાં માત્ર એક જ તસ્કરે પ્રવેશ કરીને માત્ર 23 મિનિટમાં લાખો રૂપિયાની માલમત્તાની ચોરી કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અંતે 32 દિવસે વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું. ગાંધીનગરમાં છેલ્લા 1 મહિનાથી વ્યાયામ શિક્ષકો કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તે આંદોલન હવે સમેટાયું છે. આંદોલનકારી વ્યાયામ શિક્ષકોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજાઈ હતી, જે બાદ આંદોલન સમેટાયું. સીએમએ અધિકારીઓને માંગનો નિકાલ કરવા આદેશ કર્યો. મુખ્યમંત્રી અધિકારીઓને કમિટી બનાવવાની સૂચના આપી છે. 1588 શિક્ષકોને ભરતીમાં ઉંમરનો બાદ અપાશે, જેથી જ્યાં સુધી ભરતીને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં નહીં આવે ત્યાં સુધી વ્યાયામ શિક્ષકોએ આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 32 દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું. હવે નીતિગત નિર્ણય આવનાર 3 મહિનામાં લેવાશે. 1588 ખેલ સહાયકોની નિયુક્તિ અંગે વિચારણા કરવામાં આવશે. સુરતમાં ડાયમંડના રત્ન કલાકારો બીજા દિવસે પણ કામથી રહ્યા અળગા. કરોડો રૂપિયાનું કામ ઠપ. સતત 2 દિવસથી સુરતના રત્ન કલાકારો વિરોધ કરી રહ્યા છે. HVK ડાયમંડ સામે કારીગરોએ બાયો ચડાવી છે. સુરતના કતારગામ ગોતલાવાડીમાં આવેલ HVK ડાયમંડના રત્ન કલાકારોએ ભાવ વધારાની માંગ સાથે સતત બીજા દિવસે હડતાલ કરી. રત્ન કલાકારો ભાવ વધારો કરવાની માંગણી સાથે કામથી અળગા રહી હડતાલ પર ઉતરી આવ્યા. કતારગામ વિસ્તારમાં રત્ન કલાકારો એકઠા થઈ વિરોધ કર્યો. રત્ન કલાકારોએ ભાવ વધારાની માંગ કરતા માલિકે ભાવ વધારો કરવાની આપી બાહેધરી, પરંતુ ભાવમાં વધારો ન કરતા રત્ન કલાકારોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. રત્ન કલાકારોને અત્યારે એક ડાયમંડ તળિયાનો 16 રૂપિયા 50 પૈસા ભાવ મળે છે. રત્ન કલાકારોની માંગણી એવી છે કે તેમાં 1.5 રૂપિયાનો વધારો કરવામાં આવે. જ્યાં સુધી ભાવ વધારો નહીં થાય ત્યાં સુધી રત્ન કલાકારો કામ પર નહીં લાગે. હાલ હીરામાં મંદીને લીધે કારીગરોને ઘર ચલાવવાના પણ ફાંફા પડી ગયા છે. 100 જેટલા રત્ન કલાકારો હડતાલ પર ઉતરી આવતા લાખો રૂપિયાનું કામ અટકી પડ્યું છે. રાજકોટથી સમાચાર. તોરણિયા ગામના સ્થાનિકોના ધરણા. રાહતના રૂપિયા માટે ગામ લોકોના ધરણા. તાલુકા પંચાયત કચેરીના મેદાનમાં ધરણા. મનરેગા હેઠળ રાહતની કામગીરી કરાઈ હતી. વેતનની ચૂકવણી ન થતા લોકો ધરણા પર બેઠા છે. અધિકારીઓ પૈસા માંગતા હોવાનો સરપંચનો આરોપ. ગાંધીનગરમાં કમલમમાં ભાજપની બેઠક યોજાઈ. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રાધા મોહનદાસ અગ્રવાલે વકફ બિલ મુદ્દે સચ્ચર સમિતિનો ઉલ્લેખ કર્યો હતો. વકફ અલ્લાહની સંપત્તિ છે જે વેચાય નહીં, પરંતુ તે સંપત્તિ વેચવામાં આવી. વકફની મોટાભાગની જમીનો પર મોટા નેતાઓએ કબજો મેળવ્યો છે, જ્યારે આ જમીન પર હક ફક્ત ગરીબ અને અનાથ મુસ્લિમોનો હતો. સાથે જ તેમણે કહ્યું કે મોદી સરકારની નીતિ જાતિ આધારિત નહીં પણ દેશના ગરીબો માટે બનેલી છે. જેમ કે મુસ્લિમ સમુદાયની 15% વસ્તી સામે 31% લાભ આવાસ યોજનામાં મળ્યો. વકફના નામે રાજકારણ કરવામાં આવી રહ્યું છે. વકફની જે સંપત્તિ પર કોંગ્રેસના નેતાનો કબજો છે તેઓ આ મુદ્દે મુસ્લિમોને ભડકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેને અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન ન આવડે તે પશુ સમાન કહેવાય. મનસુખ વસાવાના હાસ્યાસ્પદ નિવેદનથી ગરમાયું રાજકારણ. જે બાળકોને અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન ન આવડતું હોય તે પશુ સમાન કહેવાય. આવું હાસ્યાસ્પદ નિવેદન આપ્યું છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ. આદિવાસી વિસ્તારની એક શાળામાં સાંસદ મનસુખ વસાવા ટેબ્લેટ વિતરણ કાર્યક્રમમાં પહોંચ્યા. અહીં બાળકોને સંબોધતી વખતે મનસુખ વસાવાએ અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન ભાષાનું મહત્વ સમજાવ્યું અને વિદ્યાર્થીઓના ઉત્સાહને વધારવાની બદલે નિરાશાજનક નિવેદન આપ્યું. વાતમાં એવું બોલી ગયા કે અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન ન આવડે તે પશુ સમાન કહેવાય. અંગ્રેજી તો ટકોરા બંધ આવડવું જોઈએ. અંગ્રેજી તો પાવરફુલ રાખવાનું છે. પોપટની જેમ અંગ્રેજી આવડવું જોઈએ. દુનિયામાં ક્યાંય જવું હશે તો અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી. એમ આવનારો સમય એવો આવવાનો છે જેની પાસે અંગ્રેજી નથી, ગણિત નથી, વિજ્ઞાન નથી, જેની પાસે ટેકનોલોજીનું જ્ઞાન છે, જીવનમાં જીવ નથી શકવાનું. એ પશુ બરાબર છે. એ પશુ બરાબર છે. દાહોદની જાલોદ એપીએમસી ખાતે બીજા ટર્મને ચેરમેન માટે ચૂંટણી યોજાય, જેમાં ધારાસભ્ય મહેશ ભુરિયા બિનહરીફ જાહેર થયા છે. ભુરિયા સતત બીજી ટર્મ માટે વિજેતા જાહેર થયા છે. યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં 17માંથી 15 પ્રતિનિધિ હાજર તો 2 ગેરહાજર રહ્યા હતા. એપીએમસી એમવી ચેરમેન પદ માટે મહેશ ભુરિયા દ્વારા ઉમેદવારી નોંધવામાં આવી હતી, તો સામે અન્ય કોઈ પણ વ્યક્તિએ ફોર્મ ન ભરતા મહેશ ભુરિયા બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા છે.
પોરબંદરની ફ્રૂટ બજારમાં કેસર કેરીની આવકના શ્રી ગણેશ. કેરીના રસિયાઓ કેરી ખાવા થઈ જાવ તૈયાર. પોરબંદર પંથકમાં કેરી પાકવા લાગી છે, જે કારણે પોરબંદર યાર્ડમાં કેસર કેરીના હરાજીના શ્રી ગણેશ થયા છે. ફ્રૂટ બજારમાં ફળોના રાજાનું આગમન થઈ ગયું છે. પોરબંદર માર્કેટ યાર્ડ ખાતે 1100 જેટલા કેરીના બોક્સની આવક થઈ. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગીરની કેસર કેરીની સાથે પોરબંદર જિલ્લાની સ્થાનિક કેરીઓની આવક અને માંગ વધુ જોવા મળી. પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે સુદામા ફ્રૂટ કંપનીમાં 750 બોક્સની આવક થઈ હતી, જેની હરાજીમાં 900 થી લઈને 1625 સુધી બોક્સના ભાવ બોલાયા હતા. હજુ તો સિઝનની શરૂઆત છે, ધીમે ધીમે આવક પણ વધશે, જેની સામે ભાવ ઘટશે. ખેડૂતો માટે માઠા સમાચાર. ગુજરાતમાં આ વખતે મોડું બેસી શકે છે ચોમાસું. ચોમાસાને લઈને ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. ભલે ચોમાસામાં આ વખતે 105% વરસાદ પડવાની સંભાવના હોય, પરંતુ ગુજરાતમાં ચોમાસાનું આગમન મોડું થઈ શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વાવણી લાયક વરસાદને લઈને સંભવિત તારીખો જાહેર કરી છે. પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ ગુજરાતમાં ચોમાસું થોડું મોડું પહોંચી શકે છે. 22 થી 28 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં બેસશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં 28 જૂન સુધીમાં પહોંચશે ચોમાસું. મધ્ય ગુજરાત, કચ્છના કેટલાક ભાગોમાં પણ 28 જૂન સુધી શક્યતા છે, તો ઉત્તર ગુજરાત અને બાકીના ભાગોમાં 29 જૂનથી 7 જુલાઈ સુધીમાં ચોમાસું બેસશે. 2 રાઉન્ડમાં ચોમાસું પહોંચે તેવી સંભાવના છે. ચોમાસાની શરૂઆત જરૂરિયાત પ્રમાણેની રહેશે. જૂનના અંત અને જુલાઈની શરૂઆતમાં વાવણી થઈ શકે. સુરતમાં દર મહિને 4 લાખના પગારદાર એન્જિનિયરે જીવનથી કંટાળી આપઘાત કર્યો. સુરતમાં સોફ્ટવેર ડેવલપરે જીવનથી કંટાળીને આપઘાત કર્યો. મૃતકની ડાયરીમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં કોઈ પણ વ્યક્તિ સામે આક્ષેપ નહીં, પરંતુ જીવનથી કંટાળી પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો. સુસાઇડ નોટમાં અક્ષત શાહે માફી પણ માંગી છે. પગલું ભરતા પહેલા કંપનીના ઈમેલ આઈડી પર પોતે ભરી રહેલા પગલાં અંગે જાણ પણ કરી હતી. જોકે હોટલ પર પરિવાર પહોંચે તે પહેલા અક્ષત શાહે હોટલના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી. તપાસમાં ખુલાસો થયો છે કે મૃતક અક્ષત શાહનું વાર્ષિક પેકેજ 60 લાખ હતું અને દર મહિને 4.25 લાખનો પગારદાર હતો. મૃતક પાસેથી લેપટોપ, મોબાઈલ, બેગ અને ડાયરી પણ કબજે લેવાઈ છે. શરૂઆતમાં પોલીસને આ આપઘાત નહીં પરંતુ હત્યા હોવાની શંકા સેવાઈ હતી, છતાં સોફ્ટવેર એન્જિનિયરના આપઘાત પાછળનું રહસ્ય ઘેરાયું છે. આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ તેજ કરી છે. અરવલ્લી પનોતા પુત્ર અને શહીદ બીએસએફ જવાનના પાર્થિવ દેહને તેમના વતન લાલપુર લવાયો, જ્યાં સેનાના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપી પૂરા સન્માન સાથે અંતિમ વિધિ કરાઈ. પશ્ચિમ બંગાળમાં ફરજ દરમિયાન બીએસએફ જવાન બાબુસિંહ ખાંટ શહીદ થયા હતા. શહીદને સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખે પણ શ્રદ્ધાંજલિ આપી હતી. સુરતથી ફરી એકવાર એમડી ડ્રગ્સ ઝડપાયું છે. સુરતમાંથી ફરી એમડી ડ્રગ્સ ઝડપાયું છે. કડોદરા પોલીસે 9 લાખનું એમડી ડ્રગ્સ પકડ્યું છે. સાથે જ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 97.150 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે. આરોપી પાસેથી રોકડા રૂપિયા, એક મોપેડ સહિત ડ્રગ્સ મળી 10.01 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપી જલાલુદ્દીન ઇસ્માઇલ શેખને પકડ્યો છે, જ્યારે ભાટિયાના સહેબ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરાયો છે. જે આરોપી અગાઉ લાલગેટ પોલીસ મથકમાં ડ્રગ્સ કેસ, જુગારના કેસમાં પણ અંદર જઈ ચૂક્યો છે. 6 માસ અગાઉનો આરોપી લાજપુર જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો. બહાર આવી ફરી એમડી ડ્રગ્સનો વેપલો શરૂ કર્યો હતો. વધુ તપાસ ખડોદરા પોલીસે હાથ ધરી. 10 રૂપિયા માટે સગીરની હત્યા બાદ પોલીસનું કોમ્બિંગ. રાત્રે પોલીસના ધાડે ધાડા ઉતર્યા. સુરતના કાપોદ્રામાં સોમવારે નજીવા ઝઘડામાં સગીરની હત્યાની ઘટનાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નશાખોર હત્યારાને ફાંસીની સજાની માંગ સાથે ન્યાયનો પોકાર કર્યો હતો. આ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક હોવાના આક્ષેપો થયા હોવાથી પોલીસ દ્વારા રાત્રિના સમયે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. આ વિસ્તારમાં રાત્રે પોલીસના ધાડે ધાડા ઉતર્યા હતા. કૃષ્ણનગર, દીનદયાલનગર અને રામનગર વસાહતમાં અસામાજિક તત્વોને પકડી પાડવા માટે પોલીસે કોમ્બિંગ કર્યું હતું. કાપોદ્રા પોલીસ ઝોન 1 ડીસીપી આલોક કુમાર, એસઓજી ડીસીપી નકુમ અને ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજિયા સહિતના પોલીસ દ્વારા મૃતકના પરિવારને મળ્યા હતા. ત્યારબાદ કૃષ્ણનગર વસાહત, દીનદયાલનગર વસાહત અને રામનગર વસાહતમાં કોમ્બિંગ કરાયું હતું. અસામાજિક તત્વોને પોલીસ દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી. મહારાષ્ટ્રથી કાગળ લાવી નકલી નોટ બનાવતા શખ્સો પકડાયા. દાહોદથી આંતરરાજ્ય નકલી નોટોનું કૌભાંડ પકડાયું છે. નકલી નોટ કૌભાંડમાં સંડોવાયેલા વધુ 2 આરોપીને પોલીસે પકડી પાડ્યા છે. હજુ પણ 10 થી 12 લોકો રડારમાં છે. તાંત્રિક વિધિથી રૂપિયા ડબલ કરવાની લાલચમાં લાખો રૂપિયાની નકલી નોટો બજારમાં ફરતી કરાઈ હતી. તપાસમાં સામે આવ્યું કે રાજસ્થાન પોલીસના હાથેથી છટકેલા ડિમ્પલ પંચાલની મુખ્ય ભૂમિકા છે. નકલી નોટો માટે ગેંગ બનાવી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી કાગળ લાવ્યા. બેસ્ટ ક્વોલિટી માટે સતત નકલી નોટો છાપવાનું ચાલુ રાખ્યું. દાહોદ સહિત રાજસ્થાન તેમજ આસપાસના આદિવાસી વિસ્તારમાં નકલી નોટોનું રેકેટ ઊભું કર્યું. પ્રિન્ટર અને લેપટોપની મદદથી નોટો છાપવાનું શરૂ કર્યું, જેમાં એમપીથી લાવેલા કાગળમાં જિગ્નેશ
અને ક્વોલિટી સારી ન હોવાથી મહારાષ્ટ્રથી ઊંચી ક્વોલિટીના કાગળ લાવ્યા હતા, પરંતુ તેમાં પણ પરફેક્ટ ન થતા તેઓ હજી સારી થિકનેસવાળી નોટો બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા. ગુજરાત સહિત 7 રાજ્યોમાં આ નેટવર્ક ફેલાયેલું છે. અત્યાર સુધીમાં 80 થી 81 લાખ રૂપિયાની નકલી નોટો પ્રિન્ટ કરી બજારમાં ફરતી કરી છે, જે પૈકી 30 થી 40 હજારની નોટો પોલીસ કબજે કરી ચૂકી છે. નકલી કચેરી, નકલી અધિકારીઓ બાદ હવે વડોદરાથી નકલી ફાયરની એનઓસીનું કૌભાંડ આવ્યું સામે. નકલી કચેરી, નકલી અધિકારીઓ બાદ હવે વડોદરાથી નકલી ફાયરની એનઓસીનું કૌભાંડ આવ્યું છે સામે. વડોદરાના આજવા રોડ પર અર્શ પ્લાઝા નામના કમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગની ઘટના બાદ વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવા આવેલી ફાઇલની ચકાસણી દરમિયાન એનઓસી નકલી હોવાનો ભાંડો ફૂટ્યો. અર્થ પ્લાઝા નામના કમર્શિયલ કોમ્પ્લેક્સની ફાઇલમાં ડોક્યુમેન્ટ તપાસતા ફાયર એનઓસી શંકાસ્પદ જણાઈ હતી. તેની તપાસ કરતા ઇન્ચાર્જ ફાયર ઓફિસરના નામ પર અગાઉના ઇન્ચાર્જ ફાયર ઓફિસરની સહી જણાતા ફાયર બ્રિગેડના સ્ટાફે અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે રેકોર્ડની તપાસ કરાવતા આ નામની કોઈ પણ ફાયર એનઓસી ઇસ્યુ ન કરી હોવાનું ધ્યાનમાં આવ્યું, જેથી ચીફ ફાયર ઓફિસરે અર્શ પ્લાઝાના માલિકને ફાયર એનઓસી સંદર્ભે 2 દિવસમાં ખુલાસો કરવા નોટિસ ફટકારી. બિલ્ડર સલીમ શેખ દ્વારા બોગસ ફાયર એનઓસી મેળવી હોવાનો ખુલાસો થયો. બોગસ ફાયર એનઓસીમાં કોર્પોરેશનના લેટર પેડ, સહી સિક્કા અને નામનો પણ ઉપયોગ કરાયો. ચીફ ફાયર ઓફિસરે બિલ્ડર સલીમ શેખને નોટિસ આપી 3 દિવસમાં ખુલાસો પૂછ્યો છે. કાળઝાળ ગરમીના કારણે અંબાજી મંદિરમાં ભક્તોની સંખ્યા ઘટી. અંબાજી બનાસકાંઠા પંથકમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ભીષણ ગરમીની અસર ભક્તો પર પણ જોવા મળી. અંબાજીમાં ગરમીના કારણે મંદિરમાં ભક્તોની સંખ્યા ઘટી છે. આકાશમાંથી અગનગોળા વરસતા અંબાજીમાં ભક્તો વગર મંદિર સુમસામ ભાસી રહ્યું છે. શક્તિપીઠ અંબાજી મંદિર અને અંબાજીની બજારોમાં યાત્રિકોની પાંખી હાજરી જોવા મળી. મંદિર પરિસર તેમજ અંબાજીના બજારોનો માર્ગ ઇક્કલ દોકલ સિવાય સુમસામ જોવા મળ્યો. જોકે અંબાજી મંદિરે દર્શન કરવા આવતા ભક્તોને ગરમી ન લાગે તે માટે મંદિરમાં શેડ અને નીચે જાજમ પણ પાથરવામાં આવી છે. બીજી તરફ લોકો ગરમી રાહત મેળવવા શિરડીના રસ સેન્ટર, જ્યુસ સેન્ટરનો સહારો લેતા નજરે પડ્યા હતા. અમરનાથ યાત્રાને લઈને મેડિકલ સર્ટિફિકેટ માટે સિવિલ હોસ્પિટલમાં લાગી લાઈન. અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન 14 એપ્રિલથી શરૂ થઈ ગયું છે. આ વર્ષે અમરનાથ યાત્રા 25 જુલાઈ 2025 થી શરૂ થઈ રહી છે અને તે 19 ઓગસ્ટ 2025 સુધી ચાલશે, જેને લઈને મેડિકલ સર્ટિફિકેટ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લોકોની લાઈન લાગવા લાગી છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રાળુઓ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવા શરૂ કરવામાં આવ્યું. અમરનાથ યાત્રાએ જતા યાત્રિકોનું શારીરિક સ્વાસ્થ્ય ફિટ છે તે અંગેનું મેડિકલ સર્ટિફિકેટ આપવું ફરજિયાત છે. તેથી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રાએ જવા માંગતા યાત્રાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સર્ટિફિકેટની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. 8 એપ્રિલથી ફિટનેસ સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 150 જેટલા ફિટનેસ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. આ ફિટનેસ સર્ટિફિકેટ ફિઝિકલ તકલીફ, હૃદયની તકલીફ, આંખની તકલીફ, બ્લડ રિપોર્ટ, સીબીસી તેમજ એક્સરે કર્યા બાદ મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવે છે. અમદાવાદમાં 5 વર્ષે પલ્લવ 4 રસ્તા પાસે બ્રિજ બનીને તૈયાર. 1 લાખથી વધુ લોકોએ 2 જંકશન પર ઉભા રહેવું નહીં પડે. અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર 2 જંકશનને આવરી લેતો પલ્લવ બ્રિજ લગભગ તૈયાર થઈ ગયો છે. પલ્લવ 4 રસ્તા અને પ્રગતિનગરને જોડતા રસ્તા પર બનાવાયેલા ઓવરબ્રિજનું ટૂંક સમયમાં લોકાર્પણ થશે. મહાનગરપાલિકા દ્વારા અંદાજિત 116 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા ઓવરબ્રિજના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાઈ. બ્રિજની ગુણવત્તા અને સ્પાનની મજબૂતીની તપાસ માટે 300 મેટ્રિક ટન લોડ ટેસ્ટની કામગીરી ચાલી રહી છે. 24 કલાક સુધી 10 મોટા હેવી ટ્રક માટી સાથે લોડ કરી બ્રિજના સ્પાન પર ઉભા રાખવામાં આવશે. મે મહિનામાં આ બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મુકાય તેવી શક્યતા છે. 935 મીટર લાંબો પલ્લવ બ્રિજ તૈયાર થઈ જતા 1 લાખથી વધુ વાહન ચાલકોએ આ 2 જંકશન પર ટ્રાફિકમાં ઉભા રહેવું નહીં પડે. બીજી બાજુ એસજી હાઈવેની જેમ 132 ફૂટ રિંગ રોડ ઉપર વધુ 3 બ્રિજ બની જાય તો અખબારનગરથી વાસણા માત્ર 20 મિનિટ કરતા ઓછા સમયમાં પહોંચી જવાશે. મહત્વનું છે કે વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ બનાવનાર અજય ઇન્ફ્રા કંપનીને જ આ બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો, પરંતુ હાટકેશ્વર બ્રિજના વિવાદ બાદ અજય ઇન્ફ્રા કંપનીને બ્લેકલિસ્ટ કરતા પલ્લવ 4 રસ્તા બ્રિજનું કામ બંધ કરી નાખ્યું હતું. આખરે અનેક વિવાદ બાદ આ બ્રિજને તૈયાર કરાવી દેવામાં આવ્યો છે. સ્પાન અને બ્રિજની ગુણવત્તા તપાસ બાદ બ્રિજ લોકોની અવરજવર માટે ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે. દાઉદી વોહરા સમુદાયના પ્રતિનિધિ મંડળે આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને વકફ સંશોધન અધિનિયમ માટે તેમનો આભાર માન્યો. પ્રતિનિધિ મંડળે કહ્યું કે આ સમુદાયની લાંબા સમયથી પડતર માંગ હતી. તેમણે પ્રધાનમંત્રીના સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસના વિઝન પર ભરોસો વ્યક્ત કર્યો. આ પહેલા પણ પ્રધાનમંત્રી જ્યારે ન્યૂઝ 18ના પ્લેટફોર્મ પર આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે અનેક એવા સમાજના લોકો છે કે જેઓ ઈચ્છી રહ્યા હતા કે આ બિલમાં સંશોધન થાય, જેને ધ્યાનમાં રાખીને જ અમે આ બિલમાં સંશોધન કરી રહ્યા છે. અને આજે જે રીતે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, જે પ્રતિનિધિઓ આવ્યા હતા દાઉદી વોહરા સમુદાયના, તેઓએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સરકારનો આભાર માન્યો હતો.
નેશનલ હેરાલ્ડ કેસને લઈને ગુજરાત સહિત રાજ્યભરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન. નેશનલ હેરાલ્ડ કેસને લઈને રાજકારણ ગરમાયું છે. દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે ગુજરાતમાં પણ ભાજપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા, વિરોધ કર્યો. અમદાવાદમાં ભાજપના નેતાઓ દ્વારા હેરાલ્ડ કેસને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. શહેરના ટાઉન હોલ ખાતે ભાજપના નેતા અમિત શાહની આગેવાનીમાં ભાજપના કાર્યકર્તાઓ એકત્ર થયા હતા. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પોસ્ટરો સાથે હલ્લાબોલ કર્યું અને પૂતળાનું દહન કરી કડક સજાની માંગ કરી. વિરોધના આ દ્રશ્યો છે ગાંધીનગરના. અહીં પણ શહેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. ગાંધીનગર ધારાસભ્ય રીટાબેન પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન થયું. કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો નેશનલ હેરાલ્ડ કેસમાં થયેલ ચાર્જશીટ અંગે ભાજપે વિરોધ